friends, how are you? Good morning to all. On previous lecture, I have already completed present continuous tense. Today, I teach you present perfect continuous tense. Chalu Purna Vartman Kar. First, we know about the form of present perfect continuous tense. First we put subject, then after we put have has plus been plus verb plus ing. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં મિત્રો સૌ પ્રથમ આપણે કર્તા મૂકીશું, હેવ હેઝ આવશે, બીન મૂકીશું અને નેક્સ્ટમાં જે મેઇન વર્બ હશે એને આપણે આઈએનજી પ્રત્યે લગાડીશું. નાઉ ઇન અફર્મેટિવ સેન્ટેન્સીસ we see structure of affirmative sentences. I have been working, we have been working, you have been working, they have been working. જુઓ મિત્રો, થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ સિવાયના જે કરતા હોય એટલે કે આઈ, વી, યુ અને ધે, તો એની જોડે તમારે હેવ મૂકવાનું થશે. બધા જોડે હેવ આવશે, આઈ, વી, યુ અને ધે. એની નેક્સ્ટમાં બીન લગાડવાનું અને જે મેઇન વર્બ અહીંયા વર્ક બનશે તો એને આપણે આઈએનજી પ્રત્યે મૂકીશું. તો આ રીતે અફર્મેટિવ સેન્ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બનશે. નાવ ઇન થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ, ત્રીજા પુરુષ એક વચન કરતાના વાક્યો હોય મિત્રો, તો તમારે જુઓ એમાં જોઈએ તો હી, સી અને ઇટ એની જોડે હેઝ મૂકવાનું, બીન આવશે અને જે મેઇન વર્બ હશે એને તમારે આઈએનજી પ્રત્યે મૂકવાનું. બીજામાં જુઓ, સી હેઝ બીન વર્કિંગ, સી ઇઝ ધ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ, સો વી પુટ હેઝ, then after we put been and then after we put main verb with ing form. It has been working, it third person singular, so we put has been working. અહીંયા વર્ક જે મુખ્ય ક્રિયાપદ હતું એનું આપણે આઈએનજી પ્રત્યે મૂકી અહીંયા વર્કિંગ એ આઈએનજી કન્ટિન્યુઅસ ફોર્મ અહીંયા બનાવ્યું. Now we see negative sentences in present perfect continuous tense. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં નકાર વાક્યો બનાવવા હોય મિત્રો તો આ રીતે બનાવાય. I have not been working, we have not been working, you have not been working, they have not been working. જુઓ, થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ સિવાયના આઈ, વી, યુ અને ધે એની જોડે હેવ આવશે, નોટ મૂકીશું, બીન લગાડીશું અને જે મુખ્ય ક્રિયાપદ હતું એ અહીંયા આઈએનજી વાળું એમને એમ જ રહેશે, વર્કિંગ, ફૂલ સ્ટોપ. He has not been working, she has not been working, it has not been working. તો અહીંયા પણ નકાર વાક્યોમાં હી, સી અને ઇટ એની જોડે હેલ્પિંગ વર્બ હેઝ મુકાયું, નકાર વાક્ય બનાવવાનું હતું એટલે અહીંયા નોટ મુકાયું, બીન આવશે અને મુખ્ય ક્રિયાપદ વર્ક હતું તો વર્કિંગ થશે અહીંયા. તો આ રીતે મિત્રો અફર્મેટિવ નેગેટિવ વાક્યો બનાવાશે આ રીતે. હવે જોઈએ બીજા અધર સેન્ટેન્સમાં જુઓ, હી હેઝ નોટ બીન વર્કિંગ ઇન ફેક્ટર સિન્સ 2007. She has not been studying her books for 5 days. They have not been coming to office since January 2012. I have not been sleeping for 3 days. He has not been watching television since Saturday. She has not been feeding her kids since 9 o'clock. I have not been meeting him since 2009. They have not been completing their work since Monday. Kids have not been playing games for 5 hours. You have not been attending your lectures since 13th June. તો મિત્રો આ જુઓ, આ વાક્યો મેં નકાર વાક્યો મૂક્યા અહીંયા. તો હવે અહીંયા જુઓ બધામાં હેવ હેલ્પિંગ વર્બની નેક્સ્ટમાં નોટ મૂકવામાં આવ્યું.
જે મુખ્ય ક્રિયાપદ હતું તો એમાં આઈએનજી મુકાયું, અહીંયા વર્કિંગ મુકાયું, અહીંયા સ્ટડિંગ મુકાયું. હવે તમે ધ્યાનમાં લેશો આ વાક્યોને તો તમને એક બીજું એક અહીંયા જોવા મળશે ફોર અને સિન્સ. જુઓ, ફોર અને સિન્સ એનો ઉપયોગ આપણે આની નેક્સ્ટમાં હું તમને કહીશ કે ક્યારે વપરાય. જુઓ, ફોર અને સિન્સ વપરાયા. તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સને તમારે આઈડેન્ટિફાઈ કરવો હોય મિત્રો તો આના બે કીવર્ડ્સ આપેલા છે, સિન્સ અને ફોર, જે આપણને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટાઈમ બતાવે છે. જુઓ, આઈ વોઝ નોટ, હી હેઝ નોટ બીન વર્કિંગ ઇન ફેક્ટર સિન્સ 2007. તે એમ કે 2007થી એમ કે આ ફેક્ટરમાં એમ કે કામ કરી રહ્યો નથી. She has not been studying her books for 5 days. તેણીની એમ કે 5 દિવસથી એમ કે એના પુસ્તકમાં એમ કે કંઈ કામ એમ કે એના પુસ્તકમાં કંઈ ભણતી નથી. સ્ટડિંગ એટલે ભણી રહી નથી. They have not been coming to office since January 2012. તેઓ એમ કે 2012થી એમ કે ઓફિસમાં આવતા નથી. I have not been sleeping for 3 days. આનો મિનિંગ શું થાય કે હું એમ કે 3 દિવસથી ઊંઘ્યો નથી. બરોબર, એ પણ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટાઈમ બતાવે છે. He has not been watching television since Saturday. તો અહીંયા જો વોચ મેઇન ક્રિયાપદ હતું એને આઈએનજી પ્રત્યે મુકાવ્યો અને નેગેટિવ વાક્ય આપેલા અહીંયા એટલે નોટ મુકાશે. તો જુઓ, તે એમ કે શનિવારથી એમ કે ટીવી જોતો નથી. She has not been feeding her kids since 9 o'clock. તેણીની એના નાના છોકરાને એમ કે એના કિડ્સને 9 વાગ્યાથી એમ કે ખવડાવતી નથી. I haven't been meeting him since 2009. મેં એમ કે 2009થી કોઈ મીટિંગ કરેલી નથી. They have not been completing their work since Monday. તેઓ એમ કે સોમવાર સુધીમાં એમ કે તેઓનું કામ પૂરું કર્યું ન હતું. Kids have not been playing games for 5 hours. નાના છોકરાઓ એમ કે 5 કલાકથી એમ કે આ ગેમ રમી રહ્યા નથી. Have not been playing games for 5 hours. 5 કલાક થઈ ગયા એમને ગેમ રમે એમ કે. You have not been attending your lectures since 13th June. તમે એમ કે 13મી જૂન સુધીમાં એમ કે એકેય લેક્ચર તમારું અટેન્ડ કરેલ નથી. તો અહીંયા મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસના નેગેટિવ વાક્યો આપણે જોઈ ગયા. નાઉ વી સી ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. પ્રશ્નાર્થ વાક્યો મિત્રો બનાવવા હોય તો કઈ રીતે બનાવવા એનું જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં. તો જુઓ, હેવ આઈ બીન વર્કિંગ, હેવ વી બીન વર્કિંગ, હેવ ધે બીન વર્કિંગ, હેઝ હી બીન વર્કિંગ, હેઝ સી બીન વર્કિંગ, હેઝ ઇટ બીન વર્કિંગ. હવે લાસ્ટમાં જુઓ મિત્રો કે ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકવામાં આવ્યો. આ બધા સેન્ટેન્સમાં જુઓ તમે કે ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકવામાં આવ્યો એટલે અહીંયા આપણે એને શું કહીશું, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. હવે જુઓ કે પ્રશ્નાર્થ વાક્યો તમારે બનાવવા હોય તો ફર્સ્ટ સ્ટેપ કયું તમારું પ્રથમ પગથિયું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે. વાક્યની શરૂઆતમાં તમારે હેલ્પિંગ વર્બ મૂકવાના થશે. જે પ્રમાણે કરતા હોય એ પ્રમાણે હેલ્પિંગ વર્બ મુકાશે. એની નેક્સ્ટમાં કરતા આવશે, એની નેક્સ્ટમાં બીન આવશે અને એની નેક્સ્ટમાં મેઇન વર્બ જે હશે આઈએનજી વાળું મુકાશે. જુઓ, હેવ આઈ બીન વર્કિંગ, હેવ વી બીન વર્કિંગ, હેવ ધે બીન વર્કિંગ. હવે અહીંયા મિત્રો જુઓ હેઝ મુકાયું. હેઝ કેમ મુકાયું? કારણ કે હી, સી અને ઇટ એ અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે, ત્રીજા પુરુષ એક વચનના કરતા આપેલા, એટલા માટે આપણે અહીંયા હેજ મૂકીશું. હવે કરતાની નેક્સ્ટમાં તરત જ તમારે બીન મૂકવાનું અને જે મેઇન વર્બ હશે એ તમારે આઈએનજી વાળું મૂકવાનું થશે. નાઉ વી સી અનધર examples of interrogative sentences. Have you been going to your college since 2012? Interrogative mark. Has he been working as a teacher for 3 years? Interrogative mark.
Has she been writing the report since 7th August 2011? Interrogative mark. Have they been making a noise for 1 hour? Interrogative mark. Have they been watching the same movie for 7 days? Interrogative mark. તો મિત્રો અહીંયા તમે જોતા હશો કે આપણે અહીંયા હેવ મુકાયું. કેમ અહીંયા હેવ મૂક્યું? કારણ કે યુ એ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ નથી. એની નેક્સ્ટમાં બીન મુકાયું અને ગોઈંગ, ગો એ મુખ્ય ક્રિયાપદ હતું એટલે અહીંયા ગોઈંગ મુકાયું. અને લાસ્ટમાં જોતા હશો તમે કે અહીંયા ઇન્ટ્રોગેટિવ માર્ક મુકાયું. એ રીતે બીજા વાક્યમાં જુઓ, હેઝ હી બીન વર્કિંગ એઝ અ ટીચર ફોર 3 years. તો અહીંયા હેઝ કેમ મુકાયું? અહીંયા હી એ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ આપેલું હોય એટલા માટે અહીંયા હેઝ મુકાયું. અને અહીંયા વર્કિંગ એ એનું મુખ્ય ક્રિયાપદ કયું બનશે? ટુ વર્ક, એના પરથી વર્કિંગ મુકાયું. આ વાક્યમાં જુઓ હેઝ સી, અહીંયા હેઝ એટલા માટે મુકાયું, સી ઇઝ ધ થર્ડ પર્સન સિંગ્યુલર. એની નેક્સ્ટમાં બીન મુકાશે અને ટુ રાઇટ એનો આઈએનજી ફોર્મ કયું બનશે? રાઇટિંગ. હવે અહીંયા સિન્સ અને ફોર શબ્દ પણ મુકાયા જે આપણને કયો ટાઈમ બતાવે છે મિત્રો? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અહીંયા પણ સિન્સ મુકાવી જુઓ તો એ આપણને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટાઈમ બતાવે છે. હેવ દે બીન મેકિંગ અ નોઇઝ ફોર 1 hour. અહીંયા પણ હેવ મુકાયું કારણ કે ધે ઇઝ નોટ ધ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ. ધે ત્રીજા પુરુષ એકવચનનો કરતા નથી, બહુવચનમાં, એટલા માટે અહીંયા હેવ મુકાયું. અહીંયા પણ હેવ દે મુકાયું. અને અહીંયા વોચ, વોચિંગ બનશે. વોચ એ મુખ્ય ક્રિયાપદ, અહીંયા મેક એ મુખ્ય ક્રિયાપદ એટલા માટે અહીંયા મેકિંગ મુકાયું. તો મિત્રો આ રીતે તમારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવાના થશે. પ્રશ્નાર્થ વાક્યો બનાવવા હોય તો એના નિયમો કયા તમારે જુઓ કે વાક્યની શરૂઆતમાં કર્તા પ્રમાણે હેલ્પિંગ વર્બ મૂકવાનું, હેવ અને હેઝ. એની નેક્સ્ટમાં કર્તા આવશે, એની નેક્સ્ટમાં બીંગ મૂકવાનું, એની નેક્સ્ટમાં મુખ્ય ક્રિયાપદ આઈએનજી વાળું રહેશે અને લાસ્ટમાં તમારે ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકવાનું. ઓકે, નાઉ વી સી યુઝેસ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અગાઉ તો મિત્રો આપણે એના સેન્ટેન્સની વાત કરી કે પ્રશ્નાર્થ વાક્યો, વિધાન વાક્યો અને નકાર વાક્યો કઈ રીતે બનાવાય એનું સ્ટ્રક્ચર વિશે વાત કરી. હવે આપણે જોઈશું કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય. જોઈએ હવે. વી યુઝ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ to describe an action which started in the past and continues up to the present. It also emphasizes that the action is going on at present. તો મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ ક્યારે કરીશું? જુઓ યુઝેસમાં જઈએ આપણે તો વિચ ધ એક્શન, એન એક્શન વિચ સ્ટાર્ટેડ ઇન ધ પાસ્ટ. એમ કે ક્રિયા પાસ્ટ ટાઈમમાં શરૂ થઈ ગઈ હોય, સ્ટાર્ટેડ એટલે શરૂ થઈ ગઈ હોય, એન્ડ કન્ટિન્યુઅસ એટલે ચાલુ હોય. કયા ટાઈમમાં ચાલુ હોય? ધ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ ટાઈમમાં એ ચાલુ હોય તો આપણે કયો ટેન્સ મૂકીશું? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આ ટેન્સ કયા ટાઈમ ઉપર ફોકસ કરો મિત્રો એ ધ્યાન રાખજો. ઇટ ઓલ્સો એમ્ફેસાઇઝિસ ધેટ એક્શન that the action is going on at present. કે આ એક્શન મીન્સ કે પ્રેઝન્ટ ટાઈમમાં જે ક્રિયા ચાલુ હોય એના ઉપર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભાર મૂકે છે. મીન્સ કે પ્રેઝન્ટ ટાઈમ ઉપર એ ભાર મૂકે છે. હવે જોઈએ ઇટ હેઝ બીન રેઇનિંગ. અહીંયા મેં એક ચિત્ર સાથે એક્ઝામ્પલ મૂક્યું મિત્રો. જુઓ ઇટ હેઝ બીન રેઇનિંગ. તો અહીંયા જે ઇટ હેઝ બીન રેઇનિંગ મુકાયું મિત્રો તો એ શું બતાવે છે કે વરસાદ પડવાની ક્રિયા ચાલુ છે. એનો મતલબ શું થયો કે પહેલાં પણ વરસાદ પડેલો જ હતો અને તમે અત્યારે હાલ પણ તમે કઈ એક્શન જુઓ? વરસાદ પડી ગયો એ સિચ્યુએશન તમે અત્યારે જે જોઈ રહ્યા હોય એને કયો ટાઈમ કહીશું? આપણે પ્રેઝન્ટ ટાઈમ કહીશું. આના પહેલાં જે એક્શન હતી એ કઈ બનશે? પાસ્ટ ટાઈમ બનશે. અને અત્યારે હાલ તમે જે જોઈ રહ્યા હો તો એ એક્શનને તમારે ઇન્ડિકેટ કરવી હોય તો તમે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં કરી શકો. નાઉ વી સી અનધર એક્ઝામ્પલ. સી હેઝ બીન રનિંગ. જુઓ સી હેઝ બીન રનિંગ
સી થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હતો એટલા માટે અહીંયા હેઝ મુકાયું, બીન મુકાયું અને રનિંગ. તેણીની દોડી રહી છે. એનો મતલબ શું? એનો ગુજરાતી અર્થ કરીએ તો તેણીની એના પહેલાં પણ દોડી રહી છે. એની દોડવાની ક્રિયા ચાલુ હતી અને હાલ પણ એ ચાલુ જ છે, બરાબર. તો એ બતાવવા માટે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ મુકાયો. Now we see another examples of present perfect continuous tense. He has been sleeping since 10 p.m. તેણીની એમ કે 10 વાગ્યાથી ઊંઘી રહી છે. હવે આ સેન્ટેન્સને તમારે સમજવું હોય મિત્રો તો અહીંયા મેં ઇન્ટુ બ્રેકેટમાં તમારી સમજ માટે મૂકેલું, ધ્યાન રાખજો. જુઓ એનો અર્થ શું થયો? હી હેઝ બીન સ્લીપિંગ સિન્સ 10 p.m. તેણીની 10 વાગ્યા સુધી મીન્સ કે 10 વાગ્યાથી ઊંઘી ગઈ, બરાબર. હવે એનો મતલબ શું થયો? હી વેન્ટ ટુ બેડ એટ 10 p.m. એ 10 વાગે એના બેડ ઉપર ગઈ. એન્ડ ઇઝ સ્ટીલ સ્લીપિંગ નાવ એટ 11 AM. અને અત્યારનો ટાઈમ જુઓ તો 11 વાગ્યા. તો એનો મતલબ શું થયો કે 10 વાગ્યે ઊંઘવા ગઈ હતી અને મોર્નિંગ ટાઈમ થઈ ગયો 11 વાગ્યા સુધી એમ કે ઊંઘી રહી હતી, બરાબર. તો એને બતાવવા માટે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ મુકાયો. આમાં જુઓ વી હેવ બીન વેઇટિંગ હિયર ફોર 5 hours. તો જુઓ અમે એમ કે 5 કલાકથી તમારું એમ કે વેઇટિંગ કરી રહ્યા છીએ, રાહ જોઈ રહ્યા છીએ. તો જુઓ એનો અર્થ શું થયો? જુઓ એના મિનિંગમાં જઈએ આપણે તો વી હેવ બીન વેઇટિંગ હિયર ફોર 5 hours. તો વી સ્ટાર્ટેડ વેઇટિંગ 5 hours અગો એન્ડ વી આર સ્ટીલ વેઇટિંગ. જુઓ આનો અર્થ એ થયો કે અમે એમ કે 5 કલાક પહેલાં તમારી રાહ જોઈ રહ્યા હતા અને હાલ પણ અમે તમારું વેઇટિંગ કરી રહ્યા છીએ, બરાબર. તો એ બતાવવા માટે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ મુકાયો. હી હેઝ બીન વર્કિંગ ટુ મચ. તેને ખૂબ જ કામ કરી રહ્યો હતો એમ, બરાબર. તો એની પહેલાં પણ કામ કર્યું હતું અને હાલ પણ એ કરી રહ્યો છે, થાકી ગયો એમ કામ કરતાં કરતાં. તો એ એક્શન આપણને દેખાય છે એના કામ કરવાની. તો એના પરથી તમે હી હેઝ બીન વર્કિંગ ટુ મચ એ સેન્ટેન્સ લખી પણ શકો અને બોલી પણ શકો. નાવ વી સી ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. આનો અર્થ શું થશે? ચિલ્ડ્રન સ્ટાર્ટેડ પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ મોર્નિંગ એન્ડ ધે આર સ્ટીલ પ્લેઇંગ. એમ કે ચિલ્ડ્રન મીન્સ કે નાના છોકરાઓ એમ કે સવાર મીન્સ કે મોર્નિંગ ટાઈમથી જે ક્રિકેટ રમી રહ્યા હતા અને હાલ પણ એમની રમવાની ક્રિયા ચાલુ છે. તો એને બતાવવા માટે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ મુકાયો. એની નેક્સ્ટમાં જુઓ આઈ હેવ બીન ડુઈંગ હોમવર્ક સિન્સ 8 o'clock. તો આનો ગુજરાતી અર્થ શું થાય મિત્રો? જુઓ કે હું 8 વાગ્યાથી હું મારું હોમવર્ક કરી રહ્યો છું. તો એનો ગુજરાતી અર્થ શું થાય? એટ 8 o'clock. 8 વાગે મેં મારું એમ કે આઈ સ્ટાર્ટેડ ડુઈંગ માય હોમવર્ક એન્ડ આઈ એમ સ્ટીલ ડુઈંગ. હાલ પણ એ મારું હોમવર્ક કરવાની ક્રિયા ચાલુ છે. તો એને બતાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ મુકાયો. We also use present perfect continuous tense for an action completed in the recent past, emphasizing the duration period of the activity actions. બીજો ઉપયોગ મિત્રો જોઈએ આપણે ક્યારે કરીએ કે we use present perfect continuous tense for an action completed in the recent past. હમણાં જ નજીકના પાસ્ટ ટાઈમમાં કોઈ ઘટના થઈ ગઈ હોય અને એની ઇન્ફેક્ટ મીન્સ કે ડ્યુરેશન પીરિયડ ઓફ ટાઈમમાં આપણને જોવા મળતી હોય ત્યારે તમે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનો યુઝ કરી શકો. મીન્સ કે આપણને એના ટાઈમિંગની વી ડુ નોટ નો અબાઉટ એક્ઝેક્ટ ટાઈમ ઓર પોઈન્ટ ઓફ ટાઈમ. ઓકે, આપણને કોઈ ચોક્કસ ટાઈમની ખબર જ ના હોય અને એ વખતે તમારે કોઈ સેન્ટેન્સ લખવું હોય અથવા તો બોલવું હોય મિત્રો તો તમે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ કરી શકો. જુઓ આઈ હેવ રિટન અ બુક. તો જુઓ મેં એક બુક લખી, પણ કઈ બુક લખી નો આઈડિયા, બરાબર. કોઈ અહીંયા
મેન્શન કર્યું નથી મિત્રો, તો તમે એમાં પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનો યુઝ કરી શકો. વાય આર યુ લુકિંગ સો ટાયર્ડ? આઈ હેવ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. તો અહીંયા જુઓ આઈ હેવ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ એ આપણને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટાઈમ બતાવે છે. રીટા હેઝ બીન વર્કિંગ વિથ અસ સિન્સ 2000. I have been painting this room since morning. We have been living in this house since childhood. He has been playing hockey for 3 hours. તો મિત્રો આ થયા તમારા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસના એક્ઝામ્પલ્સ. હવે એક નોંધ મિત્રો લખજો, તમે નોટ બનાવતા રહેજો. તમારા ટેન્સીસની નોટ તમારા માટે ઉપયોગી થશે. તમારા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હશે તો એમાં પણ કામ લાગશે. For this tense, since and for are keywords in the sentences. For means કે આ ટેન્સમાં તમે જુઓ તો મેઇન કીવર્ડ્સ કયા બનશે? since અને for. ધ્યાન રાખજો, since અને for એ તમારે ધ્યાનમાં રાખવાના થશે. since અને for એ કયા ટેન્સના કીવર્ડ્સ? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના. હવે જોઈએ since અને forનો ઉપયોગ ક્યારે થાય. મેં અગાઉના લેક્ચરમાં વાત કરેલી જ હતી મિત્રો, ફરીથી રિવિઝન કરી લો એનું. સિન્સ કમ્સ વિથ ધ એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ. તમારે કોઈ ચોક્કસ ટાઈમ બતાવવો હોય, એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ, ત્યારે કયું વપરાશે? સિન્સ વપરાશે. ફોર એક્ઝામ્પલ જુઓ, સિન્સ 1998, સિન્સ 2006, સિન્સ મોર્નિંગ, સિન્સ ઇવનિંગ, સિન્સ માય ચાઇલ્ડહુડ એટસેટ્રા. અહીંયા SINCE ધ્યાન રાખજો મિત્રો, એ તમારે મૂકવાનું થશે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ્સમાં. સી હેઝ બીન રાઇટિંગ લેટર્સ સિન્સ બ્રેકફાસ્ટ. તો જુઓ અહીંયા એનો અર્થ શું થશે? તેણીની પત્રો લખી રહી છે. ક્યારથી એના પત્રો લખવાની ક્રિયા ચાલુ હોય? સિન્સ બ્રેકફાસ્ટ. સવારના નાસ્તા મીન્સ કે સવારે અમે નાસ્તો કરી રહ્યા હતા એ વખતથી જેમ કે એનું પત્રો લખવાની ક્રિયા ચાલુ છે. અનએમ્પ્લોયમેન્ટ હેઝ બીન રાઇઝિંગ સ્ટીડીલી સિન્સ 2006. તો અહીંયા પણ જુઓ હેઝ બીન રાઇઝિંગ સ્ટીડીલી સિન્સ 2006 એ અહીંયા આપણને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટાઈમ બતાવે છે. આઈ હેવ બીન લિવિંગ હિયર સિન્સ જાન્યુઆરી. હું જાન્યુઆરીથી અહીંયા રહું છું એમ કહો. તો અહીંયા રહેવાની ક્રિયા ચાલુ પહેલાં પણ રહેતા હતા અને અત્યારે હાલ પણ એમની ક્રિયા ચાલુ છે, બરાબર? તો એને બતાવવા માટે અહીંયા સિન્સ મુકાયું. તો સિન્સ એ અહીંયા કયો ટાઈમ બતાવે છે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. હવે ફોર જોઈએ. ફોરનો ઉપયોગ ક્યારે થાય? જુઓ, ફોર કમ્સ વિથ ડ્યુરેશન પીરિયડ ઓફ ટાઈમ. ફોરનો ઉપયોગ ક્યારે કરીએ આપણે? ડ્યુરેશન પીરિયડ ઓફ ટાઈમ. આપણે ગુજરાતીમાં જે દરમિયાન શબ્દનો ઉપયોગ કરીએ મિત્રો, એ દરમિયાન બીજું કોઈ નહીં પણ કયા શબ્દનો ઉપયોગ કરો સેન્ટેન્સમાં તમે? ફોર, ઇંગ્લિશ વર્ડનો ઉપયોગ કરીએ આપણે. હવે ફોર 2 months, ફોર સમ યર્સ, ફોર અ લોંગ ટાઈમ એટસેટ્રા. તો તમે જે 2 અઠવાડિયા, થોડાક જ વરસ, થોડાક જ સમય માટે એવો જે ગુજરાતી અર્થનો ઉપયોગ કરો મિત્રો, એ ફોર આપણે બોલીએ છીએ એમાં. તો હવે એના એક્ઝામ્પલ્સમાં જઈશું. આઈ હેવ બીન રીડિંગ ફોર 2 hours. તો જુઓ અહીંયા હું એમ કે 2 કલાકથી વાંચી રહી છું. તો એનો મતલબ શું થાય? આઈ એમ સ્ટીલ રીડિંગ નાવ. હાલ પણ મારી વાંચવાની ક્રિયા ચાલુ છે. તો અહીંયા ફોર આપણને કયો ટાઈમ બતાવે છે? પીરિયડ ઓફ ટાઈમ. વી હેવ બીન સ્ટડિંગ સિન્સ 9 o'clock. એનો મતલબ શું થશે? અમે 9 વાગ્યાથી ભણી રહ્યા છીએ. તો જુઓ, વી આર સ્ટીલ સ્ટડિંગ નાવ. હાલ પણ અમારી ભણવાની ક્રિયા ચાલુ છે, એ એનો ગુજરાતી અર્થ થશે. હાઉ લોંગ હેવ યુ બીન લર્નિંગ ઇંગ્લિશ. તો જુઓ, તમે કેટલા સમયથી એમ કે ઇંગ્લિશ ભણી રહ્યા હો. તો યુ આર સ્ટીલ લર્નિંગ નાવ. હાલ પણ તમારી ઇંગ્લિશ ભણવાની ક્રિયા ચાલુ છે મિત્રો. તો એને બતાવવા માટે આપણે કયો ટેન્સ મૂકીશું? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. જો અહીંયા હેવ યુ બીન લર્નિંગ એ સ્ટ્રક્ચર મુકાયું. અહીંયા ઇન્ટ્રોગેટિવ માર્ક મુકાયું તો કયું વાક્ય બનશે? ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. સી હેઝ બીન વેઇટિંગ ફોર એન અવર. તો જુઓ, સી હેઝ બીન વેઇટિંગ ફોર એન અવર. તો ફોર એન અવર એટલે અહીંયા જુઓ તેણીની 1 કલાકથી
વેઇટિંગ કરી રહી છે, રાહ જોઈ રહી છે. તેનો અર્થ શું થાય? સી ઇઝ સ્ટીલ વેઇટિંગ, તે હાલ પણ વેઇટિંગ કરી રહી છે. તો પણ અહીં જો અહીંયા ફોર એ આપણને પીરિયડ ઓફ ટાઈમ માટે વપરાયો. તો મિત્રો આ થયા તમારા ફોર અને સિન્સના સેન્ટેન્સીસ. ફોરનો ઉપયોગ ક્યારે કરાય, સિન્સનો ઉપયોગ ક્યારે કરાય એ જોઈએ આપણે. હવે બીજા જોઈશું. I have been studying for 3 hours. I have been watching TV since 7 p.m. Tara has not been feeling well for 2 weeks. Tara has not been visiting us since March. He has been playing football for a long time. He has been living in Bangkok since he left school. તો અહીંયા જુઓ મિત્રો, તમે જોતા હશો કે અહીંયા ફોર મુકાયું, અહીંયા સિન્સ મુકાયું, અહીંયા ફોર મુકાયું, સિન્સ મુકાયું, અહીંયા ફોર, અહીંયા સિન્સ. તો આ સેન્ટેન્સ આપણને જુઓ, હેવ બીન સ્ટડીંગ, હેવ બીન વોચિંગ, હેઝન્ટ બીન ફિલિંગ, આ નકાર વાક્ય બનશે. આ બંને અફર્મેટિવ બનશે. અહીંયા હેઝન્ટ મીન્સ વિઝિટિંગ, આ નકાર વાક્ય બનશે. હેઝ બીન પ્લેઇંગ અફર્મેટિવ બનશે. હેઝ બીન લિવિંગ એ અહીંયા અફર્મેટિવ બનશે. તો એનું સ્ટ્રક્ચર આ રીતે થશે. અહીંયા આઈ આપેલો હતો પહેલા સેન્ટેન્સમાં, જુઓ તો હેવ મુકાયું, બીન મુકાયું, સ્ટડીનું મુખ્ય ક્રિયાપદ ગણાય અને અહીંયા આઈએનજી લગાડીએ આપણે તો સ્ટડીંગ. વોચ મુખ્ય ક્રિયાપદ તો વોચિંગ. ફીલ મુખ્ય ક્રિયાપદ તો ફિલિંગ. વિઝિટ મુખ્ય ક્રિયાપદ તો વિઝિટિંગ. પ્લે મુખ્ય ક્રિયાપદ તો પ્લેઇંગ. અને અહીંયા લીવ મેઇન વર્બ એના આઈએનજી પ્રત્યે મૂક્યો તો કયું બન્યું? લિવિંગ બન્યું. તો આ રીતે તમારા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસના સેન્ટેન્સ બનશે. હવે જોઈએ કે અમુક ક્રિયાપદો જે હોય મિત્રો, એને આઈએનજી ફોર્મ તમે લગાડી ના શકો. જુઓ, સમ વર્બ્સ અગાઉ પણ જોઈ ગયા હતા આપણે. એના 5 ક્રિયાપદો જે હતા એનું ટેબલ મેં તમને આપેલું જ હતું, પણ તમે ભૂલી ના જાઓ એના માટે મેં ફરીથી રિવિઝનમાં તમારા વર્બ્સની વાત અહીંયા મેં કરીએ. જુઓ, સમ વર્બ્સ બી, બિલોંગ ટુ, કન્સિસ્ટ ઓફ, ડાઉટ, એક્ઝિસ્ટ, નો, લાઇક, લવ, એડોર, બિલીવ, હેટ, હેવ, મીન, નીડ, પજેજ, સીમ, થિંક, અન્ડરસ્ટેન્ડ, વોટ, આ બધા જે ક્રિયાપદો રહ્યા મિત્રો, આર નોટ નોર્મલી યુઝડ ઇન ધ કન્ટિન્યુઅસ. તો આ બધા જે ક્રિયાપદો રહ્યા એને આપણે આઈએનજી ફોર્મ મિત્રો લગાડીશું નહીં. ધ્યાન રાખજો બધા. બિલીવ, હેટ, હેવ, મીન, નીડ, પજેસ, સીમ, થિંક, અન્ડરસ્ટેન્ડ અને વોન્ટ, આને આપણે કન્ટિન્યુઅસ ફોર્મ એડ કરીશું નહીં. વર્બ્સ નોટ યુઝડ વિથ કન્ટિન્યુઅસ. જુઓ એના એક્ઝામ્પલમાં, I have had a pain in my stomach since I got up this morning. તો અહીંયા મેં હેડ મૂક્યું મિત્રો. અહીંયા તમે હેવિંગ એ રીતે યુઝ ના કરી શકો. જુઓ, I have had a pain in my stomach since I got up this morning. અને નેક્સ્ટ વન, I have been here since Tuesday. તો અહીંયા જુઓ, હેવ બીન, બીઇંગ ના મૂકી શકાય, બીન જ મુકાય. હાઉ લોંગ હેવ યુ હેડ યોર કાર? તો અહીંયા પણ જુઓ, હેવ, હેવિંગ ના મુકાય કે હાઉ લોંગ હેવિંગ યુ, ઓનલી વી પુટ હેવ. હાઉ લોંગ હેવ યુ નોન જાને? તો જુઓ, અહીંયા પણ તમે હેવનો ઉપયોગ કરી શકો, પણ તમે હેવિંગ યુ નોન જાને ના મૂકી શકો. ઓકે, તો આ રીતે મિત્રો ધ્યાન રાખજો તમે કે આવા જે શબ્દો હોય, હેવ હોય, ડિસલાઇક હોય, બરાબર, વોન્ટ હોય, ડિઝાયર હોય, તે બધા શબ્દોને તમે આઈએનજી ફોર્મમાં કન્વર્ટ ના કરી શકો. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં તમે એને એપ્લાય ના કરી શકો. ધ્યાન રાખજો. નાવ આઈ ગીવ યુ એક્સરસાઇઝ એટ યોર હોમ. બધા પ્રેક્ટિસ કરજો. તમે જો જાતે પ્રેક્ટિસ કરશો તમે તો તમને ખબર પડશે કે તમારી ભૂલો થાય છે. વર્ક ફોર્મ તમને કેટલા આવડે છે ધ્યાન રાખજો. Fill in the blanks using the proper forms of the verb given in the brackets. અહીંયા મેં કેટલી ખાલી જગ્યાઓ મૂકી, ધ્યાન રાખજો, એનો તમે ફિલઅપ કરજો. જનક ગેપ્સ ઇન્ટુ બ્રેકેટમાં ડુ ધીસ જોબ સિન્સ 2005. સેકન્ડમાં, આઈ ગેપ્સ ઇન્ટુ બ્રેકેટમાં live in this city for the last 10 years. 3માં, the children gaps into bracketમાં fly kites since 5 o'clock.
જુઓ, ધ ચિલ્ડ્રન ગેટ્સ ફ્લાય કાઇટ સિન્સ 5 o'clock. ફોર્થમાં જઈએ તો ફિફ્થમાં જુઓ, દે ગેટ્સ ઇન્ટુ બ્રેકેટમાં વર્ક હિયર સિન્સ દે જોઈન્ટ ધીસ ઇન્સ્ટિટ્યૂટ. સિક્સમાં, મિસ્ટર મહેરાઝ ચિલ્ડ્રન ગેપ્સ ફોર ધ પ્રોજેક્ટ ફોર લાસ્ટ 10 days ઇન્ટુ બ્રેકેટમાં વર્ક. સેવનમાં, યુ ગેપ્સ લાઈઝ સિન્સ that day ઇન્ટુ બ્રેકેટમાં ટેલ. 8માં, આઈ ગેવ સેન્ટેન્સીસ યુઝિંગ ધીસ ટેન્સ સિન્સ મોર્નિંગ ઇન્ટુ બ્રેકેટમાં મેક. હવે મિત્રો કમ્પેરિઝન જોઈએ. કમ્પેરિઝન ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એન્ડ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. જો આ સેન્ટેન્સ મેં જે મૂક્યા અહીંયા, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આઈ હેવ ટેકન અ બાથ જસ્ટ નાવ અને આઈ હેવ બીન ટેકિંગ અ બાથ ફોર ધ લાસ્ટ 15 minutes. તો અહીંયા જુઓ હેવ ટેકન મુકાયું, અહીંયા હેવ બીન ટેકિંગ મુકાયું. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ફોર્મ્યુલા શું હતું? કરતા હોય, હેવ હેઝ હોય અને જે મેઇન વર્બ હોય એનું તમારે ભૂતકૃદંત બનાવવાનું થતું હતું. અહીંયા જુઓ કરતા, હેવ હેઝ, બીન મૂકવાનું અને મુખ્ય ક્રિયાપદને આઈએનજી પ્રત્યે મૂકવાનું. તો અહીંયા શું બતાવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં? ઇટ શોઝ ધેટ ધ એક્શન ઇઝ ઓવર. ઘટના ઓલરેડી પતી ગઈ હોય અને એની ઇફેક્ટ તમારે બતાવી હોય પ્રેઝન્ટ ટાઈમમાં, તો તમે એને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બોલી શકો અને લખી શકો. અહીંયા જુઓ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણને શું બતાવે? જુઓ, ઇટ ઇઝ યુઝ ટુ શો અ કન્ટિન્યુઅસ એક્શન ઇન ધ પ્રેઝન્ટ ઇન્ડિકેટિંગ ધ ટાઈમ ઇટ બિગેન. બરોબર. We use present perfect continuous tense to talk about an action that started in the past continuous up to the present. Present perfect continuous આપણને મીન્સ કે ઘટના ઓલરેડી પાસ્ટ ટાઈમમાં થઈ ગઈ હોય અને હજુ પણ વર્તમાનમાં ચાલુ છે તે બતાવવા માટે વપરાય. તો મિત્રો આટલા સુધી રાખીએ આપણે. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.